जय भीम जय भारत ડીડી સોલંકી યુવા ભીમ સેના 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાપરના ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન જે ભાજપના મોટા નેતા કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાતના પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ એવા વજુવાળાએ જાહેરમાં સમસ્ત અનુસૂચિત જાતિને ઉતારી પાડવા, બે જ્ઞાતિ જાતિ વિરુદ્ધ વિમર્શ ફેલાવવા અને લાગણી દુભાઈ ગેરબંધારણીય અપમાનજનક શબ્દો બોલી જાહેરમાં સમગ્ર અનુસૂચિત જાતિનું અપમાન કરેલ હતું। આ બાબતે છેલ્લા 1 વર્ષથી સમગ્ર ગુજરાતમાં તમામ લોકોએ આવેદનપત્ર આપ્યા, ફરિયાદો આપી। પોતે હું ફરિયાદી આમાં બન્યો અને આપણે ફરિયાદો આપ્યો, આંદોલન કર્યા, કલેક્ટર કચેરી, એસપી, પોલીસ સ્ટેશનોના ધક્કા ખાધા, પણ ગુજરાતની પોલીસ જે રાજ્ય સરકાર અને ખાસ કરીને ભાજપથી ડરતી હોય, બરોબર, જો એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તો એમની બદલી થઈ જાય, સાલી મલાઈવાળી જગ્યા ન મળે, બરોબર, એવો ડરનો માહોલમાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરતી નથી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। છેલ્લે અમે 31/1/2024 ના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં પણ ઘણા બધા સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભીમ સૈનિકોની હાજરીમાં લેખિતમાં ફરિયાદ આપી અને 1 મહિનાનો અલ્ટિમેટ આપ્યો કે ભાઈ 1 મહિનાની અંદર આવતી 29 ફેબ્રુઆરી 2024 ના રોજ એટલે કે ધણી માતંગ જયંતિ પહેલા તમે કચ્છ પોલીસ ખાસ કરીને ગાંધીધામ એસપી ને આપણે સૂચન આપ્યું હતું કે ફરિયાદ આમાં દાખલ કરો, કે પછી તમે ફરિયાદ દાખલ નથી કરી શકતા એને કારણો જણાવો, પણ આજ દિન સુધી કોઈ પણ કારણો જણાવ્યા નથી। ટેલિફોનિક ચર્ચા થતી, મૌખિક, લેખિત કોઈ જવાબ જ નથી આવી રહ્યા। જ્યારે લોકતંત્ર ખતમ થઈ ગયું હોય, કાયદો વ્યવસ્થા કોઈ ભાજપના નેતાઓને લાગુ જ ન પડતો હોય, એવી જ રીતે અત્યારે માહોલ છે ગુજરાતની અંદર। તમે બીજા અન્ય સમાજના લોકો ગમે એ બોલશે તેના તાત્કાલિક ફરિયાદ દાખલ થઈ જાય, પણ ભાજપના નેતા કોઈ બોલે તો કોઈ પોલીસના કરોડની કલમો બધી બૂટી થઈ જાય છે। તો અત્યારે જે હાલનો નવો તાજો દાખલો છે, જૂનાગઢના કોઈ મુસ્લિમ સમાજના મૌલાના દ્વારા જાહેરમાં કોઈ શબ્દ બોલવાથી, બરોબર, એના ભાષણ દરમિયાન જે કાંઈની વાણી બોલવાથી એના વિરુદ્ધ પોલીસ પોતે 100 મોટો દાખલ કરે છે, બરોબર, તાત્કાલિક જેલ હવાલે કરે અને પાસામાં પણ મોકલી દે છે, પણ વજુવાળા વિરુદ્ધ 1 વર્ષથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। આપણી કોઈ જ્ઞાતિ જાતિ વિરુદ્ધની, કોઈ વિચારધારા વિરુદ્ધની અત્યારે લડાઈ છે જ નહીં। અત્યારે ફક્ત ને ફક્ત વજુવાળા વિરુદ્ધ કે ગુજરાતની અંદર સંવિધાન લાગુ છે કે મનુસ્મૃતિ લાગુ છે એ જોવા માટેની જે અત્યારે લડાઈ છે, અને આ લડાઈ અનુસૂચિત જાતિના માન, સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે। કોઈ એરો ગેરો વ્યક્તિ ગમે ત્યારે બોલી જશે અને આવા મોટા લોકો બોલે છે જ્યારે એના વિરુદ્ધ ફરિયાદ નથી દાખલ થતી, ત્યારે ગલી ખાંચાના જે લુખ્ખા લોકો ગમે ત્યારે સમાજનું અપમાનિત કરે છે, ઘોડીઓ રોકે છે, મૂછું રાખવા બદલ પણ મારે છે। શું કામ કે કાયદેસરની કાર્યવાહી આવા મોટા નેતાઓ પર નથી થતી। એટલે ગુજરાતના તમામ ભીમ સૈનિકો, તમામ સંગઠનો, ખાસ કચ્છ જિલ્લાના તમામ બહુજન નેતાઓ, કલાકારો, આગેવાનો, વડીલો, બહેનો, માતાઓને કહેવા માંગુ છું કે આ લડાઈ સમાજના સ્વાભિમાનની હોય, આ સંવિધાનિક લડાઈ હોય તો તમારો એક જાહેર વિડીયો મૂકીને સમર્થન કરો અને આ લડાઈમાં 1 માર્ચ 2024 ના રોજ સવારે 10:30 કલાકે એસપી કચેરી આપણે ભેગું થવાનું છે અને ફક્ત આપણે એની પાસે જવાબ માંગવાનો છે। કઈ એફઆઈઆર દાખલ થઈ હોય તો એફઆઈઆર ની કોપી આપે, કે લેખિતમાં જવાબ આપે કે ભાજપના નેતાથી કચ્છ પોલીસ ડરે છે કે ગુજરાત પોલીસ ડરે છે, અમે ફરિયાદ દાખલ કરી શકવાના નથી। આટલો જ જવાબ લેવાનો છે અને આ લડાઈ આપણી સંવિધાનિક છે, કાયદાકીય રીતે છે। લડાઈમાં જોડાવા માટે તમામ ગુજરાતના ભીમ સૈનિકો, બહુજન વિચારધારાના વાહકોને હું આહવાન કરું છું, પર આજે નહીં તો ક્યારે, અને આપણે જ્યારે જાહેરમાં બોલતા હોય કાયદા સમજાવવાના પ્રયત્ન ન કરશો। અમે કોમમાં વિશે જેને કાયદા બનાવ્યા છે તો હાલો હવે સમજાવવાનો વારો આવ્યો છે આ અધિકારીઓને। અત્યારે નહીં આવો તો ક્યારે આવશો? હું પણ 1 તારીખે ગાંધીધામ આવી રહ્યો છું, આપ પણ આવો, તમામ ભીમ સૈનિકો હવે તો આપણે કાયદાની તાકાત શું છે, સંવિધાનની શું તાકાત છે, આપણે બધા મળીને બતાવીએ। જય ભીમ, જય ભારત।